સરસ મજાનો દાખલો છે. એક ક્વિઝ સ્પર્ધામાં સહભાગીઓને એક બરણીની અંદર પેન્સિલની સંખ્યા જે છે કેટલી છે અંદાજ કરવાનું કીધું. કોઈએ કીધું 251, કોઈએ કીધું 257, 266, 270. પછી ખબર પડી કે ભાઈ આમાં અંદાજા હતા. એક અંદાજાથી ખરેખર સંખ્યા 1 યુનિટ દૂર હતી, બીજા અંદાજેથી 3 યુનિટ દૂર હતી, ત્રીજાથી 10 અને ચોથાથી જે છે 16 યુનિટ દૂર હતી. તો સાચી સંખ્યા શું આવશે? હવે જો ઓપ્શન પરથી પણ કરી શકાય કે માનો કે આપણે સાચી સંખ્યા 256 માની લઈએ, તો આ 256 જે છે એ આનાથી 251 થી કેટલી દૂર છે? તો 5 દૂર છે. તો આવો તો કોઈ વિકલ્પ જ નથી, એટલે 256 આપણો આન્સર નથી. 258 માની લઈએ તો 258 251 થી કેટલી દૂર છે? 7 દૂર છે. તો આવો કોઈ વિકલ્પ જ નથી, તો આ પણ નહીં આવે. 260 ની વાત કરીએ તો 260 251 થી કેટલી દૂર છે? 9 દૂર છે. તો આવો પણ કોઈ વિકલ્પ નથી. તો 267 ની વાત કરીએ. આવે આપણે 267 જે છે શરતો પૂર્ણ કરે છે, બાકી વિકલ્પ તો આપણો સાચો જ છે ને. હવે છેલ્લો એક જ બચ્યો છે. તો 251 થી 267 કેટલું દૂર છે ભાઈ? 16 દૂર છે. 257 થી કેટલું દૂર છે? 10 દૂર છે. 266 થી 1 દૂર છે અને 270 થી 3 દૂર છે. આવી ગયું? 1 3 10 16, 1 3 10 16. એટલે આપણો જવાબ જે છે અહીંયા શું આવશે? 267 આવશે. શું આવશે? 267.